છેલ્લે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયના 8 દાખલાઓની વાત કરી હતી. આજે 9મા દાખલાથી આગળ સ્વાધ્યાય પૂરો કરીએ એટલે આ ચેપ્ટર આપણું પૂરું થાય. હવે આ ઉપવલય અને આ રેખા બંને વિશે આપણે જાણીએ છીએ એટલે આની આકૃતિ દોરવી હોય તો બહુ સરળતાથી દોરી શકાય કે આ ઉપવલય હશે અને આ રેખા હશે. હવે આ રેખા કઈ તો x અંતખંડ a અને y અંતખંડ b, x upon a plus y upon b બરાબર 1. નાના પ્રદેશનું ક્ષેત્રફળ આની પહેલાના દાખલામાં ઈ જ હતું. તો એક તો ઉપવલય અને રેખાથી એક આ ત્રિકોણ આવૃત થાય ને એક આ દેખાવમાં તો આ જ નાનો પ્રદેશ છે અને આનું જ મેળવવાનું છે ક્ષેત્રફળ, પણ તેમ છતાંય આપણે આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મેળવી રાખશું. અહીં ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે AB/2. અને હવે બંનેથી આવૃત પ્રદેશ જે આ છે એટલે એક તો આ ક્ષેત્રફળ ત્રિકોણનું મળે અને બીજું ક્ષેત્રફળ બે માંથી જે નાનું હોય એ આપણો જવાબ. અને a બરાબર માનાંકમાં i એટલે અહીંયાથી x બરાબર 0 થી x બરાબર a વચ્ચેનો ભાગ 0 થી a ઉપવલય માઈનસ રેખા એટલે કે y ઉપવલય માઈનસ y રેખા dx. તો ઉપવલયમાંથી y ને સૂત્રનો કરતા બનાવતા હવે તમને આવડે છે. પહેલું ચરણ છે એટલે તમે સીધું લખી શકો b upon a under root ઓલું આમ જશે 1 minus x square upon a square એટલે આ થશે a square minus x square y ની કિંમત. અને આમાંથી y ને સૂત્રનો કરતા બનાવીએ તો b upon a આમ જાય એટલે અહીંયા થાય a minus x all dx. આવું સૂત્રનો કરતા બનાવતા તમને આવડવું જોઈએ અને સીધું લખી શકાય છે. વાંધો નથી, સંકલન કરીએ. this is b upon a x/2 as it is plus a square by 2 sin inverse x upon a minus b upon a this is ax minus x square limit 0 થી a આખા ax minus x નું x square by 2 આ સુધારો કરતા અને એક આ b upon a અહીંયા ન આવે તો સ્પષ્ટ છે કે આપણે આખું b upon a આ બંનેમાંથી કોમન બહાર લખ્યું છે અહીંયા એટલે પછી ફરીવાર અહીં લખવાનું આવે. તો હવે લિમિટ એપ્લાય કરીએ. b upon a આમ નામ a એપ્લાય કરીશ તો a square minus a square આ 0 a square by 2 sin inverse a upon a એટલે 1 sin inverse 1 is pi by 2 so this is a square by 2 into pi by 2 minus a એપ્લાય કરીએ તો a into a square minus a square by 2 એક માંથી અડધો જાય એટલે અડધો વધે એટલે a square by 2 અને 0 મૂકશું તો બધું 0 થશે. 0 sin inverse 0 is 0 0 અને 0 આમાંથી a square by આમ તો a square by 2 આખું કોમન નીકળે છે એને બહાર કોમન લઈ લઈએ તો b upon a into a square by 2 કૌંસમાં વધશે pi by 2 minus 1 એક a cancel so this is ab by 4 આ બેનો લસા લઈ લો pi minus 2 અને આ જે કિંમત છે ઈ ab by 2 કરતા નાની કિંમત છે એટલે સ્પષ્ટ છે કે ab by 2 કરતા નાની કિંમત હોવાથી કારણ કે એનું કારણ નાની શું કામ છે તમને કહું કે ભાઈ ab ની સાથે અહીંયા ab by 2 છે. જો હું અહીંયા બે કિંમતો લખું એક ab by 2 અને બીજી કિંમત ab by 2 ગુણ્યા pi minus 2 by 2 આ બે કિંમત લખું એટલે આની અને આની સરખામણી થાય કે ભાઈ પાઈ માંથી 2 જાય 3.14 માંથી 2 જાય 1.14 વધે
એના છેદમાં 2 એટલે 1.14 ભાગ્યા 2 એટલે 1 કરતા નાની સંખ્યા. π/2 નો ગુણાકાર 1 કરતા નાની સંખ્યા સાથે થાય. આ ab/2 નો ગુણાકાર 1 કરતા નાની સંખ્યા સાથે થાય એટલે જવાબ વધારે નાનો થાય એવું તમે જાણો છો. એટલે આ જવાબ વધારે નાનો છે આના કરતા. સો which is less than ab/2. તો તેથી કરીને માગેલ ક્ષેત્રફળ ab/4 π-2 છે. આ આપણો જવાબ છે કે તેથી કરીને માગેલ ક્ષેત્રફળ ab/4 કૌંસમાં π-2 એકમ. ઓકે, નેક્સ્ટ આની પછીના દાખલાની વાત કરીએ. આમાં રકમ ટેક્સ્ટબુક ની જે રકમ છે એ આમ હોવી જોઈએ કે ભાઈ આ બંને વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો જે પાઠ્યપુસ્તકમાં છેલ્લે જવાબ આપ્યો છે ને એ મળે છે. પણ જો આવી રકમ કરી નાખીએ એટલે ટેક્સ્ટબુક ની જે રકમ છે એની જ રકમ કરી નાખીએ તો પાઠ્યપુસ્તકનો જવાબ મળતો નથી. તો આપણે બંને વિચાર કરીએ કે આ પર્વલય, રેખા અને એક્સ અક્ષ વડે આ ત્રણેયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળની વાત કરીએ. અને એક્સ અક્ષ ન હોય તો કેમ ગણવાની વાત કરીએ. પહેલા તો આ બે વક્ર છે એટલે આ બંનેનું છેદબિંદુ મેળવતા કે ભાઈ બંને વક્રોનું છેદબિંદુ મેળવતા. તો સ્પષ્ટ છે કે y ની જગ્યાએ આપણે x+2 લખવું જોઈએ. સાદુરૂપ આપીએ x2 - x -2 = 0. આના અવયવ આપણને આવડે જ છે x - 2 x+1 = 0. so this is x = 2 or x = -1. જો x બરાબર 2 તો y બરાબર 4, x બરાબર -1 તો y બરાબર 1. તેથી કરીને છેદબિંદુ આપણને મળ્યા 2,4 and -1,1. આકૃતિ દોરીએ. પર્વલય x² બરાબર y છે એટલે ઉપરની દિશામાં y અક્ષ પ્રત્યે સમમિત વક્ર છે એ આપણને ખબર છે. this is x² = y. -1,1 અહીંયા હશે, x -1 અને y1 અને 2,4 અંદાજિત અહીંયા હશે. એટલે આ જે રેખા છે એ કંઈક આવી હશે y બરાબર x+2. હવે જો આ પ્રશ્ન પ્રમાણે જઈએ તો આ રેખા પર્વલય અને x અક્ષ તો એનાથી આવૃત પ્રદેશ આ થાય. આ નીચેનો ભાગ બધો જ. તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આવી રીતે શોધી શકાય. આ -1,1 બિંદુ કે ભાઈ અહીંયાથી રેખાથી x અક્ષ સુધીનો ભાગ એટલે આનું ક્ષેત્રફળ મળી જાય વત્તા અહીંયાથી અહીંયા પર્વલયથી x અક્ષ સુધીનો ભાગ એટલે આનું ક્ષેત્રફળ મળી જાય. બેનો સરવાળો કરીએ એટલે આપણને જે પૂછ્યો છે એનો જવાબ મળે. તો આ જે બિંદુ છે એના એમ તો આપણે આમ નામ ખબર છે x અક્ષ ક્યાં છે જ્યાં y બરાબર 0 લઈએ ત્યાં. એટલે કે x અક્ષને y0 x ની કિંમત -2 -2,0 માં છે. તો તેથી કરીને માગેલ ક્ષેત્રફળ A બરાબર I1 - I2. I1 એટલે -2 થી -1 x ની લિમિટ રેખાથી x અક્ષ એટલે કે y રેખા dx. so this is -2 to -1 x + 2 dx. this is x²/2 + 2x. પહેલા -1 એપ્લાય કરો 1/2 -2 -2 એપ્લાય કરો 4/2 -4. સાદુરૂપ આપીએ 1/2 -1 -4 એટલે કે -3/2
-2 + 4 + 2. તમને સમજાઈ ગયું હશે કે પહેલા છેદમાં 2 હતો એનો હિસાબ કર્યો. તો 2 દુ 4, 4 માંથી 3 જાય. This is 1/2. I2 એટલે -1, x બરાબર -1 થી x બરાબર 0, y પરવલય dx. તો -1 થી 0, y એટલે x² dx. So this is x³/3. તો 1/3 પહેલા 0 નાખો પછી -1 નાખો તો -1. So answer is 1/3. તો તેથી કરીને ફાઇનલ આન્સર માગેલ ક્ષેત્રફળ A બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2 1/2 પ્લસ 1/3 5/6 એકમ. પણ આ જવાબ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો. જો આ પ્રશ્ન હોય તો જવાબ 5/6 જ આવે. તમને મટીરીયલમાં પણ ગણીને આપ્યો છે, પણ સમજવો તો પડે. સંકલનના ઉપયોગોના બધા દાખલા એકવાર સમજવા પડે એટલે આપણે ગણીએ છીએ. પણ હવે જો x અક્ષ ન હોય કે આ બંને વક્રથી જ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કીધું હોય તો શું કરવું? તો આપણે એની વાત કરી લઈએ. જો x અક્ષ ન આપ્યું હોય રકમમાં અને બંને વક્રથી જ આવૃત પ્રદેશ કીધો હોય તો આ આકૃતિ હમણાં આપણે દોરી હતી. તો બંને વક્ર એટલે પરવલય અને રેખાની વચ્ચેનો ભાગ આ જ આવે. છેદ બિંદુ પણ મેળવ્યા હતા, એ તમારે મેળવી લેવાના, હું ફરીવાર નથી મેળવતો. તો આ ભાગનું ક્ષેત્રફળ એટલે રેખાથી x અક્ષ માઈનસ પરવલયથી x અક્ષ. તો માગેલ ક્ષેત્રફળ A બરાબર માનાંકમાં I બરાબર -1 થી 2 રેખા -y પરવલય dx. So this is -1 થી 2, y રેખા એટલે કે x + 2, પરવલય એટલે કે x² dx. સંકલન કરતા x²/2 + 2x -x3 -1 થી 2. પહેલા 2 એપ્લાય કરો તો 4/2 + 4 -8/3 -1 એપ્લાય કરો 1/2 -2 + 1/3. સાદરૂપ આપતા 4/2 -1/2 this is 3/2 +4 +2 +6 -8/3 -1/3 -9/3 is -3. So 3/2 + 3 3 દુ 6 ને 3 9/2 એકમ. તો આ જવાબ આ બંને વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે અને ટેક્સ્ટ બુકમાં આ જવાબ આપ્યો છે. એટલે એમાં x અક્ષ ભૂલથી છપાઈ ગયું છે, પણ જો x અક્ષ હોય તો 5/6 હમણાં આની પહેલા ગણ્યો તો m. નેક્સ્ટ આની પછીના દાખલાની વાત કરીએ. આ દાખલો એક જ વાર સમજવો પડે પછી આવડે. માનાંક x આપણને વક્ર આવો આપ્યો છે કે માનાંક x + માનાંક y બરાબર 1. એટલે કે આમ તો એને ટેક્સ્ટ બુકમાં સૂચન કરીને હિન્ટ આપી છે, પણ પરીક્ષામાં આવું સૂચન કરીને હિન્ટ ન આપે બોર્ડની એક્ઝામમાં. એમાં ખાલી એટલું જ કે સંકલનના ઉપયોગથી આનું ક્ષેત્રફળ મેળવો. પ્રશ્નો એટલો જ પૂછાય. તો આનો મતલબ આમ થાય કે કાં તો બંને પ્લસ હોય અથવા બંને માઈનસ હોય અથવા x માઈનસ હોય y પ્લસ હોય અથવા x પ્લસ હોય y માઈનસ હોય. તો આવી 4 રેખાઓ થાય અને આ ચારે 4 રેખાઓ ખૂબ જાણીતી રેખાઓ છે. જેમ કે x + y બરાબર 1 આ રેખા મારે દોરવી હોય તો આપણે ખૂબ ઈઝીલી દોરી શકીએ છીએ આ બધી રેખાઓ. તો x + y બરાબર 1 કેમ દોરાય સમજાવું તમને. x અક્ષને ક્યાં છેદે? જ્યાં y બરાબર 0 હોય. એટલે કે 1,0 માં x અક્ષને છેદે અહીંયા. y અક્ષને ક્યાં છેદે? 0,1 માં છેદે. એવી જ રીતે આ રેખા ખૂબ જાણીતી છે. x અક્ષને ક્યાં છેદે? -1,0 માં. y અક્ષને 0,-1 માં. એમ આ રેખા ક્યાં છેદે? તો x અક્ષને -1,0 માં અને y અક્ષને 0,1 માં. ટૂંકમાં પહેલી હું બધી જ રેખાઓ તમને દોરીને બતાવું. પહેલી રેખા છે આ છે, બીજી રેખા છે આ છે, ત્રીજી રેખા છે આ છે, ચોથી રેખા છે આ છે.
તો સ્પષ્ટ છે કે આનેથી આવૃત પ્રદેશ એટલે આખો વચ્ચેનો ચોરસ જે દેખાય છે આનું ક્ષેત્રફળ થયું. પણ આપણે સંકલનની મદદથી એવું કીધું છે એટલે આપણે કામ કરાય, આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવાય અને એને ગુણ્યા 4 કરી નખાય. અને આ બધા જ બિંદુઓ બહુ સહેલા છે. ધીસ ઇઝ 1,0, ધીસ ઇઝ 0,1. તો તેથી કરીને આકૃતિ પરથી માગેલ ક્ષેત્રફળ, જો તમારે આકૃતિ પરથી સીધું જ લખવું હોય ને તો આકૃતિમાં દર્શાવવું જરૂરી છે કે આ જે રેખા છે x + y બરાબર 1 છે, એમ આ જે રેખા છે -x - y બરાબર 1 છે, આ જે રેખા છે એ -x + y બરાબર 1 છે અને આ રેખા x - y બરાબર 1 છે. કારણ કે આપણે છેદ બિંદુઓ મેળવ્યા નથી. તમે મટીરીયલમાં જોશો તો એ લોકો છેદ બિંદુ વગેરે મેળવ્યું હશે કે અક્ષો સાથેના છેદ બિંદુ, એકબીજાના છેદ બિંદુ થોડી ગણતરીઓ કરી હશે. પણ આપણે જો સ્પષ્ટ આકૃતિ દોરતા હોય તો લખી શકીએ છીએ કે આકૃતિ પરથી માગેલ ક્ષેત્રફળ a બરાબર 4 I એટલે કોની વચ્ચે? તો આ રેખા અને આ રેખાની વચ્ચેનો ભાગ 0 to 1 dx અને એમાં આ એટલે કે y ની કિંમત આવશે 1 - x. So this is 0 to 1 1 - x dx. એકનું સંકલન x x²/2 0 to 1 સાદુરૂપ આપતા પહેલા 1 નાખતા 1 - 1/2 પછી 0 નાખતા બધું 0. So 1/2 તો a બરાબર 4 I 4 ગુણ્યા 1/2 is 2. This is the final answer. તો સરસ દાખલો હતો. આમાં ઘણા બધા વેરિએશન છે. -x + -y બરાબર 2 કરીને પણ પૂછી શકે. તો આ જ્યાં 1,0 છે ને બધે 2,0 આવી જાય, ઉપર 0,2 આવી જાય. તો એવા ફેરફાર થાય. ગુજકેટમાં આવા દાખલાઓ પૂછાય છે. નેક્સ્ટ આની પછીના દાખલાની વાત કરીએ. આ દાખલો સરસ છે. પહેલા તો આની આપણે સાચી આકૃતિ દોરશું, કારણ કે આવું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પહેલી વાર આવ્યું છે. તો શરૂઆતમાં આપણે આને અહીં આવું જ્યારે ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય ને તો પહેલા તો ઇક્વલ ટુ લઈને જ આગળ વધવાનું કે y બરાબર x² અને y બરાબર -x લેતા. ક્ષેત્રફળ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માટે જ મેળવશું, પણ એક વક્રની સમજણ આપણને મળે એટલે આપણે y બરાબર x² લેશું. તો આ બે વક્ર થઈ ગયા. તો સૌથી પહેલા તો આનો છેદ બિંદુ મેળવતા, પછી જ આકૃતિ દોરી શકાશે. આના બંનેના આકાર ખબર છે કે આ V શેપ છે, આ પરવલય છે. તો છેદબિંદુ માટે y બરાબર x² છે અને હું અહીંયા બંને બાજુ વર્ક કરું તો y² બરાબર -x² એટલે x² જ કહેવાય. તો એનો મતલબ આવો થયો કે y બરાબર y² એટલે કે y² - y બરાબર 0. તો y ની બે કિંમત મળી, કાં તો y બરાબર 0 અથવા y બરાબર 1. જો y બરાબર 0 હું આમાં મૂકું, આની અંદર મૂકીએ તો x બરાબર 0 અને y બરાબર 1 આમાં મૂકીએ એટલે કે x² બરાબર 1 એટલે x બરાબર +- 1. તો આપણને ત્રણ છેદ બિંદુ મળ્યા કે ભાઈ છેદ બિંદુઓ, એક 0,0, એક 1,1, એક -1,1. ઊંધું ન લખાય છે, ધ્યાન રાખજો. પહેલા x લખાવવો જોઈએ પછી y લખાવવો જોઈએ. હવે આકૃતિ દોરીએ આપણે અહીંયા. તો આ પરવલય છે. This is y = x² અને -x સહી આ હોય v શેપ અહીંથી. This is y = |x. હવે એને સ્પષ્ટપણે આપણને કીધું છે રકમમાં કે y is greater than or equal to x². એટલે પરવલય છે, ગ્રેટર ધેન નો મતલબ ઉપર તરફ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે નીચે. તો પરવલયથી ઉપર તરફનો ભાગ અને -x એટલે સ્પષ્ટ છે કે આ ભાગનું ક્ષેત્રફળ, બંને વક્રથી ઘેરાયેલો પ્રદેશ જે છે આ પૂછી રહ્યા છે. તો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવીએ. આ 0,0 this
this is 1,1 જો છેદ બિંદુ 1,1 આ -1,1 તો આ ક્ષેત્રફળ મેળવીએ x બરાબર 0 થી x બરાબર 1 વચ્ચે બંને વક્રથી આવૃત પ્રદેશ એને ગુણ્યા 2 તો આપણે કહી શકીએ કે તેથી કરીને માગેલ ક્ષેત્રફળ a બરાબર 2 માનાંકમાં I એટલે 0 થી 1 વધારે x અક્ષ થી દૂર માનાંક વાળું છે એટલે કે y માનાંક -y પરવલય dx so this is 0 to 1 માનાંક x minus x square પણ આ લિમિટ એટલે x ની કિંમત કહેવાય x 0 થી 1 એટલે કે x ધન છે તો માનાંક x ના બદલે આપણે લખી શકીએ ખાલી x dx because 0 less than x less than 1 માનાંક x is x સંકલન કરતા x square by 2 x ઘન by 3 0 to 1 લિમિટ લાગુ પાડતા 1 by 2 minus 1 by 3 0 મૂકો એટલે બધું 0 1 by 2 માંથી 1 by 3 જાય 1 by 6 તો તેથી કરીને માગેલ ક્ષેત્રફળ a બરાબર 2 માનાંકમાં I 2 into 1 by 6 is 1 by 3 એકમ તો જોરદાર કામ થઈ રહ્યું છે બધા દાખલા ટોપ છે આગળ વધીએ પ્રકીર્ણ ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 11 થી શરૂઆત કરીએ તો આ દાખલો ગણવાની જરૂર નથી આવડેવો છે ઉદાહરણ 12 થી પાછા જે ગણવા પડી બધા ગણશું દાખલાઓ આપણે y² બરાબર 4ax હું આ બાજુમાં ફરીવાર આકૃતિ દોરું દોરેલી છે આકૃતિ એમાં જ સમજી શકાય એમ છે પણ સામે ફરીવાર ડેવલપ કરી આકૃતિ પરવલયની નાભી a,0 પ્રામાણિક સમીકરણ છે a,0 એમાંથી જે લંબ રેખા પસાર થાય અને કહેવાય નાભી લંબ l તો પરવલય અને નાભી લંબ થી આવૃત પ્રદેશ આપનું ક્ષેત્રફળ પૂછ્યું છે આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ એને ગુણ્યા 2 કરીએ તો ચાલે કે ભાઈ a બરાબર 2 માનાંકમાં I એટલે 0 થી x બરાબર a વચ્ચેનો ભાગ y પરવલય y એટલે 4ax તો સંકલન થાય x² by 2 0 થી a x² by 2 ની 4 under root 4x y² બરાબર 4x y એટલે under root 4x તો ફરીવાર ને સુધારી નાખીએ આપણી ભૂલ under root 4x એટલે under root 4a અને આનું થાય x raised to 3/2 upon 3/2 0 થી a 4 નું વર્ગમૂળ 2 એની સાથે ગુણાય this is 4/3 આ બગડો એટલે 2 દુ 4 a ની 1/2 a ની 3/2 એટલે a સ્ક્વેર એને ગુણ્યા 2 એટલે કે 8 a સ્ક્વેર ના છેદમાં 3 જવાબ આવી જાય નેક્સ્ટ આની પછીનો ઉદાહરણ છે ઉદાહરણ નંબર 12 તો ઉદાહરણ નંબર 12 ની વાત કરીએ ઉદાહરણ 12 આપણે ગણીએ સહેલો દાખલો છે આમ નામ સમજાયો છે પણ આપણે ગણીએ દાખલો કઈ રેખા આપી છે તો y બરાબર 3x 2 આ રેખા છે આનું આપણે આ બે રેખાઓ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે x અક્ષ આ રેખાઓ અને આ રેખા તો ખાલી એક સિંગલ રેખા y બરાબર 3x 2 તો એની આકૃતિ પહેલા સાચી દોરવી જોઈએ એટલે રેખા સાચી દોરવી જોઈએ આપણે પછી કઈ વાંધો નથી તો રેખા દોરવા માટેનો વિચાર કે રેખા x અક્ષને ક્યાં છેદે જ્યાં y બરાબર 0 હોય એટલે કે -2/3 માં y અક્ષને ક્યાં છેદે x બરાબર 0 હોય તો એટલે કે y બરાબર 2 તો જો અહીંયા -3/2 એટલે કે અહીંયા -1 હોય અહીંયા -2 હોય અહીંયા 0,2 હોય તો આવી રીતે રેખા પસાર થતી હશે ભાઈ -3/2, 0 and 0,2 this is y equal to 3x plus 2 આપેલી રેખા હવે કોના કોના વડે આવૃત -2/3 correction -2/3 not a 3/2 -2/3 આખી આકૃતિ ફરીવાર દોરીશ ન ચાલે આ ભૂલ
ભૂલ સુધારતા. This is 0,2, no problem. If there is -1, there is -2, then -2/3 -1 ની પહેલા અહીંયા આવે એટલે રેખા આવી હશે. ચાલશે, વાંધો નહીં. આને આપણે 0,2 કહી દઈએ અને આના બદલે this is 0,2 એટલે અહીંયા બિંદુને એમ લખ્યા તો રેખા આવી હશે. તો આપણને આ રેખા y બરાબર 3x + 2 રેખા x અક્ષ x બરાબર -1 અને x બરાબર 1 થી આવૃત પ્રદેશ, એટલે એક વાત તો નથી કે આ બધો ભાગ તો છે જ, પણ આ ભાગ પણ ખરો. જો આ x બરાબર -1 રેખા છે, આ છે x બરાબર 1, આ x અક્ષ આ રેખા, એટલે આ ભાગ પણ ખરો. એટલે આ અને આ બંને ભાગનું ક્ષેત્રફળ પૂછ્યું છે. તો આકૃતિ દોર્યા પછી જ ખ્યાલ આવે કે માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2, પણ I1 એટલે -1 થી -2/3 રેખા dx એટલે કે y dx, અને I2 એટલે -2/3 થી 1 y dx. બંનેમાં y ની જગ્યાએ 3x + 2 જ આવશે. -1 થી -2/3 3x + 2 dx, અને અહીંયા y ની જગ્યાએ 3x + 2 dx. બેયનો સંકલન જાતે કરતા અને એનો જવાબ તમે જાતે મેળવી શકો છો. એટલે હવે વાંધો નથી, હવે તમને આમાં સમજાશે કે -1 થી -2/3 જો આ ભાગ વત્તા આ ભાગ શું કામ આમ લીધું એ હવે તમને ક્લિયર છે કે એક I1 અને આ આખો I2. ફાઇનલ આન્સર 13/3. એવી જ રીતે ઉદાહરણ 13 ગણાવવાની જરૂર નથી. y બરાબર cos x. cos x નો આલેખ આપણે જાણીએ છીએ. હું અહીં દોરી શકું છું cos x. It is like that. x બરાબર અહીંયા 0, π/2 આગળ 0 થાય, અહીંયા π હોય, 3π/2 આગળ 0 થાય, પછી 2π આગળ જ્યાં તો અહીં આવી જાય, 0 થી શરૂ થાય. તો આપણે ખાલી આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવીએ, એને ગુણ્યા 4 કરી નાખીએ તો આખું 0 થી 2π નું ક્ષેત્રફળ મળી જાય. જો એને શું કીધું છે, x બરાબર cos x, x બરાબર 0 અને x બરાબર 2π વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, એટલે x બરાબર 0 અને x બરાબર 2π, તો એના વચ્ચેનો ભાગ એટલે આ બધો જ ભાગ થયો. આ બધો તો આખું 0 થી 2π કરવાના બદલે 0 થી π/2 એને ગુણ્યા 4, એમ 4 0 થી π/2 cos x dx. આ જાતે ગણતા this is 1, so final answer is 4. આનું સંકલન તમે જાતે કરશો, 1 આવશે. નેક્સ્ટ આની પછીના દાખલાની વાત કરીએ. એ લોકોએ આવું કર્યું છે કે ભાઈ 0 થી π/2, પછી π/2 થી 3π/2, એમાં cos અને એમ એક સરખી નિશાની હોય ને આમાં cos ની, અને પછી ચોથા ચરણમાં, પહેલા અને ચોથામાં ધન હોય, એટલે આમ 4 ચરણના ભાગ પડ્યા. તમે 4 ગુણ્યા ખાલી આ પણ કરી શકો, આપણે જે રીતે વિચાર્યું એ રીતે. ઉદાહરણ 14. ઉદાહરણ 14 આપણે ગણીએ. એની રકમ ઉદાહરણ 14 માં આપણે બે પરવલય આપ્યા છે. એક x અક્ષ પ્રત્યે સમમિત છે, એક y અક્ષ પ્રત્યે સમમિત છે. અને બંને પરવલયથી આપણે ટૂંકમાં બંને પરવલયને આપણે સારી રીતે જાણીએ છીએ કે ભાઈ આમ જે હોય એ y² બરાબર હોય, this is y² = 4x, અને આમ જે હોય એ x² બરાબર હોય, this is x² = 4y. અને અહીંયા છેદબિંદુ 0,0 હોય અને આ છેદબિંદુ આમ નામ તમે લખી શકો આખું બંધ કરીને 4,4, કારણ કે 4,4 જ એનું સમાધાન કરશે. તો 4 નો વર્ગ 16, 4 ગુણ્યા 4 16, 4 નો વર્ગ 16, 4 ગુણ્યા 4 16, એટલે એનું છેદબિંદુ આમ નામ ગોતવાની પણ જરૂર નથી.
અને આવા જ્યારે સહેલા છેદબિંદુ હોય ને ત્યારે એની ગણતરી દર્શાવવી જરૂરી નથી, આકૃતિ દોરીએ છીએ એટલે. હવે એને શું કીધું છે કે આ બે પરવલય રેખા x બરાબર 0 એટલે y અક્ષ, x બરાબર 4 એટલે આ ઊભી ઊભી રેખા આમાંથી જે પસાર થાય, this is x equal to 4, y equal to 4 એટલે આડી આડી રેખા આમાંથી પસાર થાય, અને y બરાબર 0 એટલે x અક્ષ થી રચાતા ચોરસનું 3 સમક્ષેત્ર ભાગમાં વિભાજન કરે છે. એટલે કે આ જે ચોરસ બને છે એનો આ એક ભાગ A1, બીજો ભાગ A2 અને ત્રીજો ભાગ A3, આ ત્રણેયનું ક્ષેત્રફળ સમાન છે એમ બતાવો. તો જો મારે ત્રણેયનું ક્ષેત્રફળ સમાન છે એમ બતાવવું હોય તો ત્રણેયનું ક્ષેત્રફળ મેળવવું પડે. તો આપણે ત્રણેયનું ક્ષેત્રફળ મેળવીએ તો સૌથી પહેલા આકૃતિ પરથી પહેલા A1 નું ક્ષેત્રફળ મેળવતા, A1 એને આપણે માનાંકમાં I1 કહી દઈએ. I1 એટલે હું આવું કહીશ કે આ જે વક્ર છે એનેથી y અક્ષ, આ બે રેખાની વચ્ચે આ વક્ર થી y અક્ષ, એટલે આ બે રેખા કઈ y બરાબર 0 થી 4 એટલે કે dy x. તો આ વક્રમાંથી x ની કિંમત મળે y²/4, so 0 to 4 y²/4 dy. સાદુરૂપ આપીએ I1 is equal to 1/4 y3/3 0 to 4, 4 નો ઘન 64, 16 ચોકો 64, 16/3. તો એવી રીતે I2 એટલે A2 એટલે માનાંકમાં I2, A1 માનાંકમાં I1, A2 એટલે માનાંકમાં I2. આમ તો આ તમે સીધું A1 A2 A3 લખો તો એટલે માનાંકની જરૂર જ નથી. કે ઋણ સંકલન કોનું આવશે જ્યારે x અક્ષ થી નીચેના ભાગનું હશે ત્યારે. આની પહેલાનો દાખલો જે રેખાનો હતો ને એમાં જે અહીંયા જે નીચે ભાગ આવતો હતો ને એનો જવાબ ઋણ આવશે, અને ધન કરવો પડશે. x અક્ષની ઉપરના તો બધા સંકલન ધન જ હશે, પણ વાંધો નહીં, આપણે પહેલેથી આવી ટ્રેડિશન રાખી છે તો માનાંક લખે રાખીએ. I2 એટલે આ બંને વક્રથી ઘેરાયેલો પ્રદેશ, આ બે રેખા વચ્ચેનો 0 થી 4 dx. તો આ વક્ર વધારે x અક્ષ થી દૂર છે એટલે અહીંથી x અક્ષ માઈનસ અહીંથી x અક્ષ, એટલે કે y1 માઈનસ y2 dx. તો 0 થી 4 y1 આમાંથી, તો આમાંથી y1 એટલે 2√x, અને આમાંથી y2 એટલે x²/4 dx. સાદુરૂપ આપતા 2 x⁵ upon 3/2 minus 1/4 x3 0 to 4, 2 4/3, 4 મૂકીએ, 4 નો ઘન 64 નો વર્ગમૂળ એટલે 8, માઈનસ 4 મૂકીએ એટલે 64 16/3, તો 8 ચોક 32/3 ઓછા 16/3, 16/3. અને એ જ રીતે આપણે I3 મેળવ્યો. I3 એટલે આ ભાગ એટલે 0 થી 4 આ વક્ર dx, 0 થી 4 dx. અને આ વક્રમાંથી y ની કિંમત x²/4. તો એની જેમ જ થયું, જો આની જેમ જ y²/4 I1 ની જેમ જ એનો જવાબ પણ શું મળશે? તો આમ આ ચોરસના આ ત્રણેય સમાન ભાગ એટલે ત્રણેય ક્ષેત્રફળ સમાન આવવાથી ચોરસનું 3 સમક્ષેત્રમાં વિભાજન થાય છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ સારો વિચાર હતો, આના પરથી એમસીક્યુ બની શકે. આગળ આપણે વાત કરશું, આગળ વધીએ. ઉદાહરણમાં પણ તમે જોઈ શકો છો કે આ રકમ છે, અને રકમ પછી તમે જુઓ તો સીધું આકૃતિ દોરી છે એટલે સીધું જ કહી દીધું કે છેદબિંદુ આ છે, એના કઈ છેદબિંદુની ગણતરી કરી નથી. તમે જોઈ શકો છો, જરૂર પણ નથી છેદબિંદુની ગણતરી કરવાની. અને આપણે A1 A2 A3 નામ આપ્યા હતા, એ લોકો આવી રીતે બિંદુઓ જે હોય છે એના નામ પરથી ક્ષેત્રફળ મેળવે છે કે આ OAQBM, OAQBO આ આખા પ્રદેશનું ક્ષેત્રફળ એ લોકો આવી રીતે ગણે છે. તેમાં કઈ વાંધો નથી કે ભાઈ આ બંને વચ્ચેનો ઘેરાયેલો પ્રદેશ એ લોકો y1 y2 એવું પણ નથી લખતા, સીધી જ y ને y1 y2 ની કિંમત મૂકીને ગણતરી કરી નાખે છે.
તો જે રીતે દાખલાઓ હું ગણાવી રહ્યો છું એ સ્ટાન્ડર્ડ રીત છે, એમાં બહુ ફેરફાર કરવાની જરૂર નથી. ઉમેરો કરજો. હવે આ રીતમાં કાપકૂપી નહીં કરતા, મેં તમને જે કીધી છે એમાં. તો નેક્સ્ટ આ ખાલી તમને બતાવી દીધું કે ટેક્સ્ટ બુકમાં આકૃતિ અને જે રીતે દાખલો ગણેલો છે એ આપણે જોયો. આગળ વાત કરીએ. ઉદાહરણ નંબર 15 એ દાખલો ગણીએ. સરસ છે. ઉદાહરણ 15 ની અહીંયા રકમ છે. એટલે આપણે હમણાં જ વાત કરી હતી કે જ્યારે આવું લેસ ધેન ને એવું આવે ને ત્યારે શરૂઆતમાં આકૃતિ દોરવા માટે ઇક્વલ ટુ સમજીને આકૃતિ દોરવી. આ પહેલો વક્ર, આ બીજો વક્ર અને આ ત્રીજો વક્ર x બરાબર 2. તો y બરાબર x² + 1 ને કેમ દોરાય? x² છે એટલે ઉપર તરફ y x પ્રત્યે સમમિત છે પરવલય ઉપર તરફ. પણ +1 છે. જો +1 ન હોત તો ઉગમ બિંદુ માંથી અહીંથી પસાર થતો હતો. x અક્ષ ને અહીંયા છેદી, x અક્ષ ને y અક્ષ ને. પણ x² છે એટલે આકાર તો આવો છે એ નક્કી જ છે. પણ y અક્ષ ને એટલે કે y અક્ષ ઉપર કઈ જગ્યાએ એનું શિરોબિંદુ હશે? તો જ્યાં x બરાબર 0 હોય ત્યાં. તો x બરાબર 0 લઉં તો y બરાબર 1 મળે. એટલે કે આ પરવલય આ પ્રકારે છે. આ આપણું પરવલય છે. y બરાબર x + 1 રેખા. ઓકે, તો એ x અક્ષને ક્યાં છેદશે? જ્યાં y બરાબર 0 હોય. એટલે કે x અક્ષને 0, -1 માં અહીંયા છેદતી હશે. -1, 0 માં. જો આ -1 લો એટલે y 0 થઈ જાય. y અક્ષને ક્યાં છેદતી હશે? તો જ્યાં x બરાબર 0 હોય એટલે કે 0,1 માં. એટલે આ રેખા આમ પસાર થતી હશે. અને x બરાબર 2 આ બંને એકબીજાને છેદતા પણ હશે. આ બંને વક્ર તો એ ક્યાં છેદતા હશે? તો એ પણ ઝડપથી મેળવી શકાય એમ છે. તમે અહીંયા x + 1 મૂકી દો. 1 1 કેન્સલ. x² બરાબર x એટલે એક તો 0,1 માં છેદે છે ને એક 1,1 માં છેદે છે આ બંને. અને એટલે અહીંથી જે રેખા પસાર થશે ઈ x બરાબર 1 રેખા થઈ અને હજી સેજ આગળ જઈએ એટલે x બરાબર 2 રેખા થઈ. તો આ આકૃતિ આપણે દોરાણી. હવે આપણને જે ક્ષેત્રફળ પૂછ્યું છે એ શું કીધું છે? y less than or equal to. યસ, આ છે y બરાબર x² + 1 આ વક્ર છે. પણ લેસ ધેન હમણાં જ મેં વાત કરી હતી. ગ્રેટર ધેન એટલે ઉપરનો ભાગ, લેસ ધેન એટલે નીચેનો ભાગ. તો પરવલયથી નીચેનો ભાગ, આ ભાગની વાત થઈ રહી છે. આ વચ્ચેનો ભાગ એમાં ન હોવો જોઈએ. આ વચ્ચેનો ભાગ ન હોવો જોઈએ. પરવલયથી નીચેનો ભાગ આ. અને આની નીચેનો ભાગ એટલે રેખાની પણ નીચેનો ભાગ. તો બંનેની નીચેનો ભાગ એટલે કોમન ભાગ આ એટલો જ થાય અને આ થાય. તો આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ એટલે I1 a બરાબર આપણે I1 ને I2 કહીએ છીએ. લોકો નામ આપે છે. તો I1 એટલે શું થયું? 0 થી 1 પરવલય dx y પરવલય dx. અને I2 એટલે 1 થી 2 y રેખા dx. એટલે આમ થયું 0 થી 1 પરવલયમાંથી આપણે લખશું x² + 1 dx. અને I2 એટલે 1 થી 2 રેખામાં લખશું x + 1 dx. બસ, હવે આનું સંકલન કરી નાખો, આનું સંકલન કરી નાખો, બેયનો સરવાળો કરી નાખો એટલે આપણો જવાબ. આપણે જોઈએ ટેક્સ્ટ બુકમાં જે રીતે ગણેલો છે એ દાખલો પણ સમજાવી દઉં. એ લોકો ડાયરેક્ટ ત્રણેય વક્રને અલગ અલગ કરી નાખ્યા. પહેલા તો a1 a2 a3 આને આને અને આને ત્રણ અલગ વક્ર કર્યા. સીધું જ કહી દીધું કે છેદબિંદુ 0,1 અચ્છા 1,1 ની પણ 1,2 છે. આપણે ડાયરેક્ટ ભૂલમાં 1,1 ઉતાવળમાં લખી નાખ્યું. પણ આ બગડો આપણે નડવા નથી કારણ કે આ રેખા x બરાબર 1 છે એટલે. તો 1,2 છેદબિંદુ છે. તો માગેલ ક્ષેત્રફળ તમે જોઈ શકો છો આકૃતિમાં બહુ વ્યવસ્થિત સમજાય કે પરવલયથી નીચેનો ભાગ અને રેખાથી નીચેનો ભાગ આ. કારણ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે નીચેનો ભાગ. એટલે 0 થી 1 x² + 1 dx, 1 થી 2 x + 1 dx, 23/6 our answer. તો આ પ્રક્રિયાના ઉદાહરણ પૂરા થાય. હવે ફરીવાર આપણે જ્યાં સ્વાધ્યાયના દાખલામાં અટક્યા હતા ત્યાંથી આગળ વધીએ. સંકલનની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ. આની પહેલા આપણે એક દાખલો ગણ્યો હતો
એટલે આપણને ખબર છે કે આપણે ત્રણેય રેખાના સમીકરણ મેળવવા પડશે. તો પેલા રેખા AB નું સમીકરણ A અને B ના એમ આપ્યા છે x minus xm છેદમાં xm minus xm y minus ym છેદમાં ym minus ym x minus 2/2 y by 5 તો y બરાબર 5/2 x minus 2. એવી રીતે BC નું સમીકરણ ને AC નું સમીકરણ મેળવીએ. મેં BC અને AC ના સમીકરણ સીધા જ લખી નાખ્યા છે. AB નું મેળવ્યું, BC ને AC નું તમે જાતે ગણશો એટલે આ AB નું BC ને AC નું મળશે. હવે આ ક્ષેત્રફળ એટલે 2 થી 4 માંગેલું ક્ષેત્રફળ A બરાબર માનાંકમાં I1 એટલે AB થી x અક્ષ પ્લસ માનાંકમાં I2 BC થી x અક્ષ રેખા BC થી x અક્ષ માઈનસ માનાંકમાં I3 AC થી x અક્ષ. એ બાદ કરી નાખીએ એટલે વચ્ચેનો ભાગ મળી જાય. પહેલા આપણે શું કરીએ છીએ તો AB થી અહીંયા સુધીનું ક્ષેત્રફળ મેળવીએ, BC થી અહીંયા સુધીનું, પણ આ નીચેના ક્ષેત્રફળની જરૂર નથી એટલે AC થી નીચેના ક્ષેત્રફળને બાદ કરી નાખીએ આને. તો હવે તમે જાતે ગણતા છે આગળ I1 એટલે ખાલી કહી દઉં તમને કે 2 to 4 AB માંથી y ની કિંમત છે તે 5/2 x - 2 dx. હવે આ તમને સંકલન કરતા આવડે જ છે. એવી રીતે BC અને AC ને બાદ કરશો એટલે જવાબ મળી જશે. તો આ જ રીતે 14મો દાખલો છે. તો 14મો દાખલો પણ જાતે ગણતા છે. જરૂર પડે તો જ મટીરીયલમાં જોવાનું, જાતે જ ગણવાનું. આમાં તમને ત્રણેય રેખા આપી દીધી છે, તમારે એકબીજાને ઉકેલીને શિરોબિંદુઓ મેળવવાના છે અને એ જ રીતે ગણવાનું છે. નેક્સ્ટ આની પછીના દાખલાની વાત કરીએ. તો 15મા દાખલાથી આગળ વધીએ. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આવું લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય એટલે વક્રને સમજવા માટે પહેલા તો આપણે y² બરાબર 4x લખશું આને, અને આ બીજા વક્રને લખશું 4x² પ્લસ 4y² બરાબર 9. એટલે આ થઈ ગયું x² પ્લસ y² બરાબર 9/4, જે તમે જાણો છો કે જે વર્તુળનું સમીકરણ છે. અને આ પરવલયથી તો આપણે પરિચિત જ છીએ. સૌથી પહેલું કામ આપણું એ રહેશે કે પરવલય અને વર્તુળ બે વક્ર છે તેનું છેદબિંદુ મેળવતા. તો જેથી કરીને બંનેનું છેદબિંદુ મેળવતા y² ની જગ્યાએ 4x મૂકી દો તો x² પ્લસ 4x ઇઝ ઇક્વલ ટુ 9/4. 4 ગુણાવતા 4x² પ્લસ 16x માઇનસ 9 ઇક્વલ ટુ 0. 9 ચોક 36, 18 દુ 36, 18x minus 2x minus 9 equal to 0. પહેલા બેમાંથી 2x કોમન, so 2x plus 9 minus 1 કોમન, 2x plus 9. તો x ની કિંમત મળી either 1/2 or x is equal to minus 9/2. જો x બરાબર 1/2 હોય હું આમાં મૂકું તો y² બરાબર 2. I 1/2 મૂકો 1/2 એટલે 2 2s are 4. So y is equal to plus or minus √2 and this is y² equal to અહીંયા minus 9/2 મૂકવાનું 4 ગુણ્યા minus 9/2. તો વર્ગ છે એ ક્યારે લેસ ધેન 0 એટલે કે જે શક્ય નથી, જે શક્ય નથી. તો આપણને બે છેદબિંદુઓ મળ્યા, જેથી કરીને બંને વક્ર એકબીજાને એટલે કે છેદબિંદુઓ 1/2, √2 અને 1/2, minus √2 and 1/2, minus √2. આકૃતિ દોરીએ તો આવી આકૃતિ થશે. વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ છે એટલે વર્તુળ તો આ જ હશે. x² + y² બરાબર 9/4, y² બરાબર 4x એટલે x અક્ષ પ્રત્યે સમમિત પરવલય જે આપણે જાણીએ છીએ. This is y² equal to 4x. તો અહીંયા 1/2, √2 અને અહીંયા 1/2, minus √2 માં એકબીજાને છેદશે. આ બિંદુ લખો તો લખી શકાય, એનું કઈ કામ છે જ નહીં. લખો લખાય 3/2, 0, એનો કોઈ ઉપયોગ નથી. તો બંને થી ઘેરાયેલો આવૃત પ્રદેશ આ થાય છે. આપણે ખાલી આ ઉપરના ભાગનું આટલું ક્ષેત્રફળ મેળવીએ આ બે રેખા વચ્ચેનું, અને એને ગુણીએ 2 કરી નાખીએ તો ચાલે.
તો આ ક્ષેત્રફળ એટલે this is x axis એટલે કે y બરાબર 0 થી y બરાબર √2 y એના વચ્ચેનો ભાગ વર્તુળથી y અક્ષ માઈનસ પરવલયથી y અક્ષ. જો આ વર્તુળ થી y અક્ષ માઈનસ આ પરવલયથી y અક્ષ એટલે વચ્ચેનો ભાગ આપણને મળી જાય. તો તેથી કરીને માગેલ ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i જ્યાં i બરાબર 0 થી √2 dy હોય ત્યારે પહેલા x વર્તુળ માઈનસ x પરવલય. સો 0 to √2 વર્તુળમાંથી x સૂત્રનો કરતા બનાવતા અને પરવલયમાંથી x ને સૂત્રનો કરતા બનાવતા. વર્તુળમાંથી x ને સૂત્રનો કરતા બનાવી શકાય, બહુ ઈઝી છે. ધીસ ઇઝ અંડર રૂટ 9/4 માઈનસ y² અને x પરવલયમાંથી તો x ને સીધું લખાય y²/4 dy. સંકલન કરતા તો આનું સંકલન થાય y/2. આપણે આખું એક નવું જ બોર્ડ લઈ લઈએ અને એમાં આનું સંકલન કરીએ એટલે પૂરી જગ્યામાં આપણે ગણી શકીએ. દાખલો 0 થી √2 વર્ગમૂળમાં 9/4 y². I બરાબર હું ફરીવાર અહીં લખીશ 0 થી √2 અંડર રૂટ 9/4 માઈનસ y² અને y²/4 માઈનસ y²/4 dy. y²/4 તો આનું થાય y/2 as it is એટલે કે 9/4 માઈનસ y² પ્લસ a² એટલે કે 9/4/2 a²/2 sin inverse y upon 3/2 x upon a minus 1/4 આમ નામ. This is y³/3 and the limit is 0 to √2. ધીરે ધીરે લિમિટ એપ્લાય કરતા પહેલા √2 મૂકીએ કારણ કે 0 મૂકશું ત્યારે બધું 0 થવાનું. 0 sin inverse 0 is 0 અને 0³ is 0. તો ખાલી √2 એક જ લિમિટ મૂકવાની છે. તો √2 upon 2 under root 9/4 minus 2 √2 નો સ્ક્વેર 2 plus this is 9/8 sin inverse 2√2/3 minus 1 upon 12 √2 નો ક્યુબ એટલે કે √2 ગુણ્યા √2 ગુણ્યા √2 this is 2√2. જે સાદુરૂપ છે જે કે ધીરે ધીરે સાદુરૂપ આપીએ. this is √2 4 દુ 8 9 માંથી 8 જાય 1 ના છેદમાં 4 એટલે કે 2 upon 4 અહીંયા 6 એટલે કે માઈનસ √2 upon 6 plus 9/8 sin inverse 2√2 upon 3. આપણને જે i મળે એને આપણે 2 વડે ગુણવાનો છે. તો આગળ સાદુરૂપ આપીએ. this is equal to 12 લસા અહીંયા 3 ગુણાય 3√2 minus 2√2 plus 9/8 sin inverse 2√2/3. અહીંયા 3 ગુણાય 12 છે એટલે 4 તેરી 12 ને 2 ગુણાય એવું આવડે છે. 3 માંથી 2 એટલે કે √2 upon 12 plus 9/8 sin inverse 2√2/3. પણ હવે આનો જવાબ જ્યારે આ જ દાખલો ગુજકેટ કે JEE માં જાય તો આ જવાબ ઓપ્શનમાં હોતો નથી, સાવ અલગ જ જવાબ હોય છે. તો એ પહોંચવા માટે આપણે શું કરવું? તો એનો રસ્તો છે આપણી પાસે. જ્યારે સાઇન ઇનવર્સ જ આવી રહ્યો હોય અને ઓપ્શનમાં સાઇન ઇનવર્સ જ હોય તો એને ફેરવી શકાય છે. તો કેવી રીતે સાઇન ઇનવર્સ ને સાઇન ઇનવર્સ માં ચેન્જ કરીને અલગ જવાબ લાવવો? ત્રિકોણમિતિ પ્રતિવિધિનો ઉપયોગ કરી શકીએ. આપણું જે સૂત્ર છે કે ભાઈ sin inverse x plus cos inverse x is π/2 એટલે કે sin inverse x ને હું π/2 minus cos inverse x લખી શકું. એટલે પહેલા તો મને cos inverse માં ફેરવીશ. તો I is equal to √2 upon 12 as it is 9/8. This is π/2 minus cos inverse x એટલે કે જે હતું 2√2/3
આ જે છે એનું ઈ જ. હવે આ cos ઇન્વર્સ ને બધો sin માં આપણને ખબર છે કે ભાઈ પાબા અપોન કર્ણ, તો આ થાય 9 માંથી 8 જાય એટલે કે 1. તો આનું જ જો sin ઇન્વર્સ માં કન્વર્ઝેશન હોય તો ઈ થઈ જાય π/2 માઈનસ sin ઇન્વર્સ 1/3. આનું કન્વર્ઝેશન આમ થાય. તો હવે જુઓ sin ઇન્વર્સ જ હતું અને sin ઇન્વર્સ જ આવ્યું, પણ એડ થઈ ગયો પાય, જે આપણી પાસે પહેલા હાજર નહોતો જવાબમાં. સોરી, π/13 ની પણ π/12 સુધારી નાખીએ આપણે, π/12. સો I is equal to √2/12 plus 9π/16 minus 9/8 sin inverse 1/3. તો તેથી કરીને માગેલ ક્ષેત્રફળ a બરાબર 2 માનાંકમાં I બધાને 2 વડે ગુણી નાખતા √2/6 9π/8 minus 9/8 sin inverse 1/3. ઘણી વખત આને √2/6 ના બદલે 6 એટલે કે 3 2 6 અને આવું પણ લખે છે કે 1/3√2 આવું લખી શકાય, પ્લસ 9π/8 as it is અને બાકી બધું આમ નામ એકમ. એટલે અહીંયા 2i માં અહીંયા આપણે 4 4. So this is our answer, 1/3√2 plus 9/8 minus 9/4 sin inverse 3. તો નેક્સ્ટ 16 માં દાખલાની વાત કરીએ હવે. NCERT નો MCQ છે. NCERT માં પૂછાય આવા MCQ. આપણે આ MCQ પૂરા કરીને JEE ગુજકેટના થોડાક MCQ ની પ્રેક્ટિસ હમણાં કરશું. એટલે આ દાખલો ગણતા પહેલા આના આલેખ વિશે ખબર હોવી જોઈએ. y બરાબર x, જો આ ત્રણેયની ખબર હોવી જોઈએ. y બરાબર x એટલે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી 45 અંશના ખૂણે. This is y equal to x. y બરાબર x સ્ક્વેર એટલે પરવલય, x સ્ક્વેર બરાબર y, y અક્ષ પ્રત્યે સમમિત. This is like that. And y equal to x cube, એના વિશે પણ ખબર હોવી જરૂરી છે. તો આ આલેખ તમે જાતે દોરી શકો છો. જો ધન કિંમત લ્યો તો ધન જ જવાબ આવશે, પણ ઋણ કિંમત લ્યો તો ઋણ જવાબ આવશે. એટલે tan જેવો આલેખ થશે. તો આ ગ્રાફ સાચો દોરાય ને તો જ આનો જવાબ સાચો આવે. કારણ કે એના વગર ખબર જ ન પડે આપણને કે વચ્ચે 0 કપાય છે કે નહીં. તો x બરાબર -2 એટલે શિરોલંબ રેખા આ થઈ, અને x બરાબર 1 શિરોલંબ રેખા આ બાજુ થઈ. તો જે અવૃત પ્રદેશ છે x અક્ષ સાથેનો આલેખ સાથેનો એ આ વત્તા આ ભાગ થયો. તો એનો મતલબ એમ થયું કે આપણે ડાયરેક્ટ -2 થી 1 લિમિટ નથી લઈ શકતા, વચ્ચે અક્ષને છેદે છે એટલે -2 થી 0 x³ dx પ્લસ 0 to 1 x³ dx. હવે ચેપ્ટરના એન્ડમાં આવો વિચાર આવવો જરૂરી છે. So this is x raised to 4/4 -2 to 0. This is also x raised to 4/4 0 to 1 1/4. પહેલા 0 એપ્લાય કરતા -2 એપ્લાય કરતા 16 પ્લસ એટલે આ માનાંકમાં આ માનાંકમાં, કારણ કે અહીંયા માનાંક કરવો એટલે જરૂરી છે કે x અક્ષથી નીચેનો ભાગ છે, આનો જવાબ ઋણ આવવાનો છે, પહેલેથી ખબર હોવી જોઈએ. આ અહીંયા માનાંક નહીં હોય તો ચાલશે, x અક્ષથી ઉપર છે તો ધન જ આવવાનો છે. સો 1/4 1 - 0 ધીરે ધીરે સાદરૂપ આપીએ. -16/4 -4 નો માનાંક એટલે કે +4 પ્લસ 1/4 17/4. સો આન્સર ઇઝ ડી. MCQ સારો હતો. નેક્સ્ટ આની પછીના MCQ ની વાત કરીએ. આમ તો આ જાતિ ગણતરી થઈ શકે, તમને આવડે, કારણ કે x માનાંકમાં x એટલે તમે વક્રને ઓળખો છો કે જો if x is greater than 0 this is x square, and if x is less than 0 this is -x square. તો આનો આલેખ પણ હમણાં જે x ઘનનો થયો તો એમ જ આલેખ થશે. જો હું ધન કિંમત લઈશ x ની તો એનો વર્ગ થવા માંડશે એટલે આમ ઉપર તરફ જશે, અને ઋણ કિંમત લઈશ x ની -1 -2 -3 તો એનો જવાબ માઈનસ જ આવશે.
કે -2 લો તો જવાબ -4 આવશે, એટલે એ x ઘન જેવો, પણ x ઘનમાં વધારે ઝડપથી ઘન થાય એટલે એ ઝડપથી ઉપર જાય, આમાં થોડીક સ્પીડ ઓછી હોય. તો x બરાબર -1 અને x બરાબર 1 એટલે બે લિમિટ લેવી પડે. -1 થી 0 x માનાંક x dx, this is I1 and I2 is 0 to 1 x માનાંક x dx. આની અંદર એટલે કે આ ઋણ છે તો આ થાય -1 થી 0 -x² dx, કારણ કે માનાંક x એટલે -x મૂકો તો x * -x -x² -x³/3 -1 થી 0 લિમિટ એપ્લાય કરતા 1/3 -1/3 પેલા 0 -1. So final answer is -1/3. પણ માનાંકમાં I1 એટલે બંને ક્ષેત્રફળ સમક્ષેત્ર જ હોય, એ તો બહુ સ્પષ્ટ છે. -1 થી 1 લિમિટ છે એટલે તો 1/3 1/3 બે વખત 2/3 is our answer. So C is our answer. આની પછીના MCQ ની વાત કરીએ. આ MCQ જોરદાર છે. સામાન્ય રીતે બે વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પૂછે, એના બદલે એને પૂછ્યું છે વર્તુળ અને પરવલયના બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હકીકતમાં વક્રની બહારનો ભાગ હોતો નથી, પણ આપણે આકૃતિ દોરી એટલે આઈડિયા આવશે તમને. જો આ વર્તુળ તો તમે જાણો છો કે ભાઈ ઉગમ બિંદુ કેન્દ્ર છે અને 4 ત્રિજ્યા છે, એટલે આ આપણું વર્તુળ. પરવલય y² બરાબર 6x is this. હકીકતમાં વક્રની બહારનો ભાગ એટલે અંદર જે સંવિતતાની અંદર આવેલો છે એની સિવાયનો, એટલે જો આ જે ભાગ છે બધો એનો પરવલયની અંદરનો ભાગ કહેવાય, તો આ પરવલયની બહારનો ભાગ થયો. શું આમ વર્તુળની તો અંદરનો ભાગ જ થયો, પણ જ્યારે આવું કે બહારના ભાગનું ક્ષેત્રફળ મેળવો તો આ બધો ભાગ નો થયો, આ તો અવ્યાખ્યાયિત છે પ્રદેશ બહારનો, આની મેળવવાનો. પણ આ જે અંદરનો જે ભાગ બંનેથી જે ઘેરાયેલો પ્રદેશ છે એની સિવાયના ભાગને બહારનો ભાગ સમજવાનો. તો આપણે હકીકતમાં આ દાખલો ગણવા માટે કરશું તો આવું જ કે આનું જ ક્ષેત્રફળ મેળવશું, એટલે આ ભાગનું જ, એને આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરી નાખીએ એટલે આપણને આ ક્ષેત્રફળ મળી જાય. તો આ ક્ષેત્રફળ એટલે આટલું ક્ષેત્રફળ મેળવશું, એને ગુણ્યા પહેલા 2 કરશું. ચલો આને કહેવાય y બરાબર 0 અને આ બંનેનું છેદબિંદુ મેળવી લઈએ. this is x² plus 6x minus 16 8 દુ 16 x plus 8 x minus 2 equal to 0. so x equal to -8 or x equal to 2. x ની કિંમત પરવલયમાં મૂકી દેતા તો y² બરાબર 6 into -8 જે શક્ય નથી, y² બરાબર 12 એ શક્ય છે, તો y બરાબર ±2√3. તો આપણને આ બિંદુ મળ્યું 2, 2√3. આની કઈ જરૂર નથી. so this is y equal to 2√3. તો હવે લિમિટ મળી ગઈ આપણને 0 થી 2√3 dy. આનું ક્ષેત્રફળ મેળવવાનું આ ભાગનું વર્તુળથી yx માઈનસ પરવલયથી yx. તો વર્તુળમાંથી x ને સૂત્રનો કરતા 16 માઈનસ y² માઈનસ y²/6 સંકલન કરતા y/2 as it is, એટલે કે 16 માઈનસ y² પ્લસ a²/2 sin inverse y/4 એટલે કે x/2 minus 1/6 y³/3 and our limit is 0 to 2√3. યાદ રાખજો જે આવે એને 2 વડે ગુણવાનું છે અને પછી જે જવાબ આવે એને વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરવાનો છે, કારણ કે ઓપ્શન એ લોકો એવી રીતે જાય પાસ એટલે ગોટાળો થઈ શકે. હવે જો 0 મૂકીએ તો બધું 0 થવાનું, એટલે ખાલી 2√3 જ મૂકવાની છે. એપ્લાય કરો લિમિટ 2√3/2 અંડર રૂટ 16 માંથી 2√3 નો વર્ગ 12 જાય 4 કેન્સલ પ્લસ 16/2 this is 8 sin inverse 2√3/4 minus 1/18 2
2√3 નો ઘન વર્ગ તો 12 થાય એટલે કે 24√3 કેવી રીતે 2√3 નો વર્ગ એટલે 12 ગુણ્યા 2√3 એટલે 12 દુ 24√3 ધીરે ધીરે સાદુરૂપ આપતા this is 2√3 only 8 sin inverse √3/2 6 તેરી 18 3 6 18 4 6 24 4√3 એટલે કે 4√3/3 તો આ બેને બાજુ બાજુમાં લખતા 2√3 minus 4√3/3 plus 8 this is 5/3 3 દુ 6√3 6√3 માંથી 4√3 જાય 2√3/3 plus 8π/3 અને 2 વડે ગુણતા એટલે 1/3 ને હું 12 લખું 4√3 અને જે i આવ્યું એનું 2i કરતા તો 2i is equal to આમાંથી 2 કોમન લઈ લો 4/3 બગડો ગુણાણો અને આ 2 કોમન છેદમાં 3 એટલે કે આ 2/3 આ લખાઈ ગયા અહીંથી વધે √3 પ્લસ 2/3 કોમન પ્લસ 4π આ જે જવાબ આવ્યો એને વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરતા વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², r એટલે 4, r² એટલે 16 તો વર્તુળનું ક્ષેત્રફળ 16π તો 16π માગેલ ક્ષેત્રફળ થશે 16π minus 4√3/3 minus અહીં આપણે ફરીવાર લખ્યા ને this is equal to 16π માગેલ ક્ષેત્રફળ minus 4√3/3 minus 16π જે આનું સાદુરૂપ આવશે આપણો જવાબ છે 16π minus 4√3/3 plus 16π/3 આનું સાદુરૂપ આપીએ 16 તેરી 48 માંથી 16 જાય 32π ના છેદમાં 3 minus 4√3/3 હવે ઓપ્શનમાં જોઈએ આમાંથી કયો ઓપ્શન સાચો હશે જો ભાઈ 4/3 કોમન નીકળે જ છે આમાંથી અને બધામાં 4/3 તો છે જ એટલે બધા ઓપ્શનમાં એ તો કોમન જ છે 4/3 કોમન એટલે અહીંથી વધે 8π minus √3 C is the right option તો સરસ દાખલો હતો આમ તો NCERT માં ન પૂછાય પણ ગુજકેટ અને JEE માં આવા દાખલા હોઈ શકે કારણ કે 1 માર્કનો MCQ તો નથી પણ ગુજકેટમાં 1 માર્કમાં પણ આવો MCQ આવી શકે છે સાઇન અને કોસ બંને ભેગા છે અને એકલા સાઇન ને કોસ ના કે પ્રશ્નોનો કોઈ મતલબ નથી કારણ કે એ તો સીધા જવાબ મળે એક ચરણ હોય એક વિધિ હોય એટલે એક એકમ એનું ક્ષેત્રફળ છે પહેલેથી જાણીએ છીએ બંને ભેગા વક્ર હોય તો જ બરાબર પ્રશ્નની ચકાસણી તમારી કસોટી થાય સાઇન નો આલેખ 0 થી 2π માં તમને પહેલેથી ખબર છે કોસ નો આલેખ પણ તમને ખબર છે બંને આલેખ હું અહીં દોરી રહ્યો છું આપણને કીધું છે y અક્ષ અને લિમિટ આપણી 0 થી π/2 કીધેલી છે અહીંયા સુધીનું ક્ષેત્રફળ પૂછેલું છે y અક્ષ થી એટલે આ ભાગ વત્તા આ ભાગ થાય તો આપણે ખાલી આટલા જ ભાગનું ક્ષેત્રફળ મેળવીએ ચાલે કે ભાઈ 0 થી π/4 અને સ્પષ્ટ છે કે ઉપર cos છે અને આપણે જાણીએ છીએ કે ભાઈ પહેલા ચરણમાં 0 થી π/2 માં પહેલા cos આગળ હોય
cos x is greater than sin x અને પછી ઉલટું થઈ જાય sin x is greater than cos x પાઈ બાય 4 પછી આ તો આપણે પહેલેથી 11 માં ધોરણથી જાણીએ છીએ અને દેખાય છે જો તમે અહીંયા ગ્રાફ દોરી ત્યારે cos ઉપર છે sin નીચે છે એટલે પછી cos નીચે sin ઉપર ચેન્જ થઈ જાય છે આલેખમાં પણ આપણી સ્પષ્ટ દેખાય છે તો 0 થી પાઈ બાય 4 0 થી પાઈ બાય 4 cos x minus sin x dx હવે cos થી x અક્ષ સુધીનો ભાગ minus sin થી x અક્ષ સુધીનો ભાગ અને આ જે જવાબ આવે એને ગુણ્યા 2 cos નું સંકલન sin x minus sin નું plus cos 0 થી પાઈ બાય 4 પાઈ બાય 4 એપ્લાય કરતા 1/√2 plus 1/√2 2/√2 is only √2 0 એપ્લાય કરતા sin 0 0 cos 0 1 so 2 into √2 minus 1 answer is A. નેક્સ્ટ હવે થોડાક JEE ના MCQ ની વાત કરીએ આપણે આવો દાખલો NCERT માં ગણ્યો હતો પણ એમાં ઉદાહરણમાં ક્ષેત્રફળ પૂછ્યું હતું ને અહીંયા ઈ જ વાતને A અને B મેળવવામાં પ્રશ્ન આખો ફેરવી નાખ્યો કે B ની કિંમત મેળવો ત્યાં જે પરવલય હતો NCERT માં ઈ x અક્ષ પરથી એટલે y² બરાબર 4ax તો ઉદાહરણ 11 NCERT નું અને ઈ જ MCQ ને ચેન્જ કરી નાખ્યો છે તો પહેલા તો આકૃતિ દોરી નાખીએ એટલે ઝડપથી આપણે આઈડિયા આવી જાય x² બરાબર 4by yx પ્રત્યે સંમિત હોય નાભી એની 0, b હોય એટલે નાભી લંબ જે છે ઈ y બરાબર b રેખા હોય એટલે આ ક્ષેત્રફળ આ વત્તા આ ટોટલ ક્ષેત્રફળ 8/3 આપેલું છે તો હું જો આટલા જ ભાગ વિશે વિચારું તો 2 ગુણ્યા 0 to b dy y ની લિમિટ છે એટલે અને x એટલે 2√b √y and this is 8/3 અને આનું સાદુરૂપ આપણે આપવાનું છે તો જેથી કરીને 2/3 is equal to √b અચળ 12 √y નું સંકલન થાય y raised to 3/2 upon 3/2 0 to b આ 2/3 થઈ જાય બધું કેન્સલ એટલે એક અહીંયા વધે √b અને b raised to 3/2 ટૂંકમાં અહીંયા b ની 1/2 ને b ની 3/2 એટલે b² is equal to 1 તો સ્પષ્ટ છે કે b બરાબર 1 પ્લસ ઓર માઈનસ 1 હોઈ શકે પણ અહીંયા ઓપ્શનમાં 2 છે √2 છે 1 છે 4 છે therefore c is the right answer b is equal to 1 નેક્સ્ટ બીજા MCQ ની વાત કરીએ આ જેટલા કઈ પ્રશ્નોનું કલેક્શન છે એ આપણી પ્રશ્ન બેંકના છે અને આમાંથી મોટા ભાગે ગુજકેટમાં પૂછાય છે જો આપણે એ ગ્રુપ વાળા માટે આની પહેલાના લેક્ચરમાં પણ હું સતત તમને કહેતો રહું છું ને કહું છું પરિવાર કે આપણે ફર્સ્ટ પ્રાયોરિટી એ ગ્રુપ વાળા માટે ગુજકેટ છે એક જ કોલેજમાં 100% JEE થી એડમિશન થાય છે બી ગ્રુપ વાળાને જેમ નીટ થી મેડિકલમાં એડમિશન થાય એમ આપણી માટે અગત્યની એક્ઝામ ગુજકેટ છે એટલે ફર્સ્ટ પ્રાયોરિટી એને આપશું ને JEE ની તૈયારી પૂરેપૂરી કરશું એટલા માટે કે ઈ તૈયારી કરી હશે તો ગુજકેટ આપણી માટે ખૂબ સહેલી રહેશે અને આ દાખલો પૂછાયેલો છે અને આની જવાબ વારંવાર પૂછાય છે કેટલો ઈઝી દાખલો છે તમે જુઓ તમે સીધો જવાબ આપી શકો ઉદાહરણમાં આપણે ગણ્યો હતો કે જે ચોરસ બને એ 3 સમક્ષેત્રમાં વિભાજિત થાય એક પરવલય આ છે x² બરાબર 4y ને આ y² બરાબર 4x અને આ જે ચોરસ બન્યો એ a1 a2 a3 ત્રણેયના ક્ષેત્રફળ સમાન છે તો એને કીધું છે કે s1 s2 s3 તો ત્રણેયના ક્ષેત્રફળ સમાન હોય તો એનું પ્રમાણ 1:1:1 જ હોય 1:1 વેરી ઈઝી તો કોઈ ગણતરીની જરૂર નથી પણ આ ગણેલો હોવો જોઈએ દાખલો અને આપણે આજના લેક્ચરમાં જ ગણ્યો હતો એટલે આનો જવાબ આપણને આવડે છે આની પછીના MCQ ની વાત કરીએ વક્ર y બરાબર log x plus e ઘાતાંકીય વિધેય લઘુગુણકીય વિધેય આ બધા વક્રાકાર છે આ કોઈ રેખા વક્ર નથી એટલે મારે જો આ પહેલા તો આનો આકાર દોરવો પડે
તો એ x અક્ષ અને y અક્ષને ક્યાં છેદશે એ જાણવું જરૂરી છે. પછી જ આપણને ખબર પડે કે x અક્ષ y અક્ષ એટલે કે અક્ષો યામ અક્ષો એટલે x અક્ષ y અક્ષ અને વક્ર થી બંધ પ્રદેશ જાણી શકાય. તો x અક્ષને જ્યાં છેદે ત્યાં y 0 હોય તો y 0 તો જ થાય. log ની કઈ કિંમત 0 છે? તમે બધા જાણો છો કે log 1 is always 0. તો log 1 થવા માટે x ની કિંમત હોવી જોઈએ 1 minus e. If this is 1 minus e, then 1 minus e plus e, that is 1, and log 1 is 0. તો x અક્ષને e છેદશે 1 minus e, 0 માં. y અક્ષને ક્યાં છેદશે? જ્યાં x બરાબર 0 હોય. તો if I will take x equal to 0, we will get log e, log 0 plus e, that is log e, and log e is 1. So y equal to 1. તો y અક્ષને છેદશે 0, 1 માં. તો આ વક્ર આ પ્રમાણે કંઈક હશે. વોટએવર, આપણે તો આ વક્ર અને અક્ષો થી બંધ પ્રદેશ આ થયો. એટલે મુખ્ય આપણું કામ હતું આ બે બિંદુઓ મેળવવાનું. તો આની અને આની વચ્ચે એટલે માગેલા ક્ષેત્રફળ 1 minus e થી 0 log of x plus e into 1 u dx. આપણને ખબર છે log માં સંકલન કરવું હોય તો u dx વગર નો થાય. So this is પહેલું વિધેયામ નામ, બીજાનું સંકલન minus 1 minus e to 0, પહેલાનું વિકલન એટલે 1 upon x plus e, બીજાનું સંકલન આખાનો dx. આને પણ લિમિટ આપી દઈએ. આને કઈ લિમિટ આપવાનો કોઈ મતલબ નથી કારણ કે બધું 0 થશે. જો 0 મૂકો તો 0 into log e એટલે 0. 1 minus e મૂકો તો અહીંયા log 1 થઈ જાય. 1 minus e એટલે log 1 0. એટલે આ મૂકશો એટલે બધું 0 જ છે. So 0 minus x plus e minus e. e ઉમેરીને બાદ કર્યું. એ વિચાર આપણે શીખેલા છીએ પહેલેથી. So this is minus 1 minus e upon x plus e, 1 minus e to 0 dx. સંકલન કરતા આગળ માઈનસ છે. This is x minus e log x plus e limit 1 minus e થી 0. 0 મૂકીએ તો આ 0 minus e log e 0 મૂકો ત્યારે minus 1 minus e મૂકો તો 1 minus e અને આમાં 1 minus e મૂકો તો 0. ધીરે ધીરે સાદરૂપ આપતા minus e minus 1 plus e minus minus plus 1. So answer is A. આ દાખલાઓ ગણ્યા હોય તો જ આપણને આવડે. તો આવા હજી વધારે દાખલાની પ્રેક્ટિસ કરીએ. તો JEE અને ગુજકેટમાં સીધું ક્ષેત્રફળ એવું કઈ ન પૂછે તો પછી NCERT બેઝ થઈ જાય. એટલે થોડીક ટેસ્ટ તો બરાબર આપણી લેવાય. ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો. પહેલા તો આની સાચી આકૃતિ દોરી કે y² બરાબર 32x. x અક્ષ પ્રત્યે સમમિત. હકીકતમાં તો છે ને હવે વિડિયો પોઝ કરીને રકમ વાંચીને રફકામમાં સાચો જવાબ મારી પહેલા મેળવવાનો છે. x બરાબર 8 થી બનતા છેદ પ્રદેશના x બરાબર 8. ભૂલ થઈ ગઈ. આડી આડીની ઊભી ઊભી રેખા. This is x equal to 8. તો આ પરવલય અને રેખાથી બનતો આ છેદ પ્રદેશ થઈ ગયો. ના ક્ષેત્રફળ એટલે કે આ ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ પહેલા મેળવી જ લઈએ. તો આ ક્ષેત્રફળ એટલે આપણે આટલું ક્ષેત્રફળ મેળવીએ તો ચાલે. એને ગુણ્યા 2 કરી નાખીએ તો આ બિંદુ એટલે કે x બરાબર 0 થી x બરાબર 8 પરવલય થી x અક્ષ એટલે 2 0 થી 8 dx, y એટલે √32 √x. 16 દુ 32 એટલે આને 4√2 કહેવાય. 2 into 4√2 અને √x નું સંકલન 3/2 upon 3/2 0 to 8.
This is 8 root 2 into 2 by 3. 8 ની 3/2 ઘાતાંક એટલે 8 નું વર્ગમૂળ નો ઘન એ વધારે ઈઝી રહેશે આપણી માટે. તો આ 16 રૂટ 2/3 8 દુ 16 2/3 8 નું વર્ગમૂળ એટલે 2 રૂટ 2 નો ઘન એટલે 2 રૂટ 2 નો 3 વાર ગુણાકાર. હાથે કરીને આમ લખું છું કારણ કે આ વધારે ઈઝી તમને પડશે અને એકવાર આમ શીખવાડ્યું હશે ને તો ભૂલ નહીં પડે. કારણ કે વર્ગ તો 8 થાય. જો 2 દુ 4 ગુણ્યા 2 8. તો ધીસ ઇઝ 8 અને √2 into √2 is 2. 16 દુ 32 32 ગુણ્યા 2 ગુણ્યા 8 એટલે 32 ગુણ્યા 16 થઈ ગયા 3. એને ગુણ્યા પાછું હજી કરવાનું 2. ના સોરી આપણે પહેલા 2 કરી જ નાખ્યું છે, હવે નથી કરવાની જરૂર. તો આ આપણને આખા ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. આને સંબંધિત લંબચોરસ આ થાય. હવે આ જે બિંદુ છે એનો x એમ તો 8 છે. હું અહીંયા 8 મૂકું એટલે મને y આવી મળી જાય. એટલે કે y² બરાબર 32 ગુણ્યા 8 એટલે કે 16 ગુણ્યા 16. 32 ને ઝડપથી y લખવા માટે 32 ને 16 દુ 32 કર્યું અને ઈ બગડાને 8 હારે ગુણાયો. તો y બરાબર 4 ગુણ્યા 4 એટલે કે 16. This is 8,16. તો આને સંબંધિત લંબચોરસ આ છે, આ 8 છે, આ 16 છે એટલે આ પણ 16 છે. તો આ આખા લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 16 + 16 32 ગુણ્યા 8. આ બંનેનો ગુણોત્તર લેવાનો છે એટલે કે આના છેદમાં 32 ગુણ્યા 16 ભાગ્યા 3 છેદમાં 32 ગુણ્યા 8. 32 32 કેન્સલ. 8 દુ 16. Therefore 2/3 is our answer. B is our right answer. NCERT માં આપણે વાત કરી હતી કે આમાં માનાંક x વત્તા માનાંક y બરાબર 1 ના બદલે 2 પણ હોય અને એવો MCQ મેં આ મૂકી દીધો એક બનાવીને. એટલે આપણે નથી બનાવેલો પણ આપણા એવા MCQ બધા હોય જ છે. તો હવે પહેલા તો આ આકૃતિ તમારી માટે બહુ ક્લિયર છે કે 4 રેખાઓ ભેગી થાય છે અહીંયા 1 2 3 અને 4. એટલે આ ભાગનું ક્ષેત્રફળ મેળવીએ એને ગુણ્યા 4 કરીએ તો ચાલે. પણ MCQ માટે તો ખૂબ ઈઝી છે કારણ કે this is 2 અને આ કાટકોણ ત્રિકોણ થઈ જાય છે. સંકલનની જરૂર જ નથી MCQ માં. NCERT હોય તો એમાં લખ્યું હોય સંકલનની મદદથી, તો આપણે બધી વિધિ કરવી પડે. આમાં એવું કઈ જરૂર જ નથી. 1/2 પાયો ગુણ્યા 2 તો આ ક્ષેત્રફળ મળ્યું 2 એને ગુણ્યા 4 સ્પષ્ટ છે. It is the answer direct. Next MCQ ની વાત કરીએ. પરવલય અને રેખા અને y-અક્ષ વડે બંધ પ્રદેશનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા તો આપણે આ બે વક્ર છે એટલે બંનેનું છેદબિંદુ મેળવતા. So this is 2x y ની જગ્યાએ x² - 8 = 0. x² + 2x - 8 = 0. 4 દુ 8 x + 4x - 2 = 0. So x = -4 or x = 2. x बराबर -4 लियो तो -4,16 और x बराबर 2 लियो 2,4. तो આપણે આકૃતિ આ રીતે થશે. x² એટલે ઉપરની દિશામાં y અક્ષ પ્રત્યે સમમિત. 2,4 પહેલા ચરણમાં હોય, અંદાજિત અહીંયા હોય. -4,16 અહીંયા હોય. તો રેખા આ રીતની હશે -4,16. This is 2,4. તો હવે પરવલય રેખા અને y અક્ષ, આ y અક્ષ. તો પરવલય રેખા અને y અક્ષ એટલે આ ભાગ થયો અથવા આ ભાગ થયો. બેમાંથી એકનું ક્ષેત્રફળ આપણે પૂછ્યું છે. એટલે પહેલા આપણે એક કામ કરીએ, આનું ક્ષેત્રફળ મેળવીએ. જો ઈ ઓપ્શનમાં હોય તો પછી આ મેળવવાની જરૂર નથી. તો
ટૂંકમાં આપણી પાસે બરાબર મહેનત કરાવશે આ લોકો એટલે ધીસ ઇઝ -4 to 0 આ દેખાય -4 to x = 0 x બરાબર -4 રેખાથી x અક્ષ માઈનસ પરવલયથી x અક્ષ તો રેખામાંથી 8 - 2x અને પરવલયમાંથી x² dx આ રેખા આ પરવલય સંકલન કરતા 8x - x² કારણ કે x²/2 2 કેન્સલ x1/3 -4 to 0 0 મૂકો બધું 0 આવે માઈનસ -4 મૂકો -32 -16 -64/3 -4 મૂકીએ સોરી +64/3 ભૂલ સુધારતા -32 -16 -48 વત્તા 64/3 48 તેરી 8 તેરી 24 નો ચોકડો વધી 2 4 તેરી 12 ને 2 14 -114 વત્તા 64 આગળ માઈનસ છે આખાના છેદમાં 3 તો ધીસ ઇઝ -80 + 80 80/3 તો જવાબ આવી જાય છે તો હવે મહેનત કરવાની જરૂર નથી જો નો આવત તો તમારે આ ભાગ મેળવવો પડે તો ઈ ઓપ્શનમાં આપ્યો આના બદલે સો ધીસ ઇઝ ન્યુ આઈડિયા નેક્સ્ટ 7મા MCQ ની વાત કરીએ આ બંને વર્તુળ છે એને બંને જાણીતા વર્તુળ છે તો પહેલું વર્તુળ તો ઉગમ બિંદુ કેન્દ્ર છે ઈ છે ને ત્રિજ્યા 2 એટલે કે 2,0 અહીંયા હોય 0,2 બીજા વર્તુળનું કેન્દ્ર 0,2 છે આ કેન્દ્ર છે અને ત્રિજ્યા 2 છે એટલે બીજું વર્તુળ આમ છે ચાલે એમાં કઈ વાંધો નહીં આકૃતિ આમ દોરાય એમ સમજવા માટે ચાલે તો અહીંયા જે બિંદુ હશે 0,4 હશે તો બંનેથી આવૃત પ્રદેશના 4 ભાગ થયા એટલે આ આખો આવૃત પ્રદેશ થયો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવીએ અને એને ગુણ્યા 4 કરીએ તો ચાલે આટલો ભાગ એટલે કે આ વર્તુળ જે છે ને એ આપણી માટે સહેલું છે આ કે ભાઈ this is x² + y² = 4 તો એની માટે આ બિંદુની જરૂર છે તો આપણને અહીંયાથી અહીંયા કે આ રેખા y બરાબર ને આ તો y બરાબર 2 ખબર જ છે તો બંનેનું છેદબિંદુ મેળવતા આનું સાદુરૂપ આપી એટલે છેદબિંદુ મળી જાય x² + y² - 4y + 4 = 4 x² + y² એટલે 4 - 4y = 0 x² + y² નહીં ભૂલ ન થવી this is equal to 4 - 4y yes equal to 0 4 કોમન 1 - y equal to 0 એટલે y equal to 1 4 છેદમાં જાય તો y બરાબર 1 થી 2 આ વર્તુળ એને ગુણ્યા 4 1 થી 2 આ વર્તુળ એટલે આમાંથી x સૂત્રો કરતા બનાવતા 4 - y² આનું સંકલન કરતા y/2 as it is plus a²/2 sin inverse y/2 1 to 2 લિમિટ એપ્લાય કરતા જો આ 2 2 એટલે અહીં 2 વધશે 2 પહેલા 2 મૂકો તો આ 0 થાય આમાં 2 મૂકીએ તો 4π/2 sin inverse 1 એટલે π/2 માઈનસ 1 મૂકીએ this is √3 આમાં 1 મૂકીએ તો 4 * π/6 2π/3 અને આ 2π ધીરે ધીરે સાદુરૂપ આપીએ 2 કૌંસમાં this is 2π minus 2π/3 minus √3 6π minus 2π 4π/3 minus √3 એના બાદ 2 ત્રણ નો લસા લઈ લઈએ કારણ કે ઓપ્શનમાં 4/3 ને 2/3 એવું દેખાય છે આવું કે આ હોઈ શકે એવું દેખાય છે ડી જો લસા લઈએ તો
એટલે કે this is 4 pi minus 3 root 3 upon 3. Yes, D is the right answer. તો સારો દાખલો હતો. આપણે x અક્ષ ઉપરના બે વર્તુળોની ચર્ચા કરી હતી, તો y અક્ષ ઉપર પણ હોઈ શકે છે. નેક્સ્ટ, પહેલા તો ઝડપથી ખબર પડવી જોઈએ કે આ બી પરવલય છે. આ x² બરાબર y અને આ y² બરાબર x upon k એવા વક્ર છે. એટલે કે x² હોય એટલે y અક્ષ પ્રત્યે સંમિત ને y² હોય એટલે x અક્ષ પ્રત્યે સંમિત. So this is y² equal to x by k and this is x² equal to y by k. આ પહેલા તરત ખબર પડવી જોઈએ. તો એનેથી આવૃત પ્રદેશ આ થાય તો બંનેનું છેદબિંદુ 1 upon k, 1 upon k છે. ઈ ઝડપથી ખબર પડવી જોઈએ. હવે તમે છેદબિંદુ જાતે મેળવજો તો અહીંયા આપણને 0 થી 1 upon k dx x અક્ષથી વધારે દૂર આ વક્ર છે એટલે એમાંથી y ને સૂત્રનો કરતા બનાવું તો √x by k માઈનસ આમાંથી y ને સૂત્રો કરતા બનાવું y, તો y equal to kx² and this is given 12. એ આપણને 12 આપ્યું છે. સાદુરૂપ આપીએ 1 upon √k x raised to 3/2 upon 3/2 minus k x घन upon 3. લિમિટ is 0 to 1 upon k. ધીરે ધીરે આગળ વધીએ. જો આમાંથી 3 કોમન 12 તેરી 36 2 x ની જગ્યાએ 1 upon k લખું 2 upon અહીંયા √k એટલે k raised to 1/2 તો છે જ. બીજું 1 upon k ની 3/2 માઈનસ k આમ નામ 1 upon k નો ઘન. આનું સાદુરૂપ આપીએ આપણે તો અહીંયા k², 3 ને 1 4 એટલે i k². તો 36 બરાબર 2 upon k² minus 1 upon k². તો 1 upon k² કોમન, બે માંથી એક જાય એટલે 1. તો 1 upon k² બરાબર 36. તો k ની કિંમત સ્પષ્ટ છે કે 1/6 and it should be b. Yes. નવમો MCQ બહુ મસ્ત છે. આપણને પરવલય અને રેખાથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ 8/3 છે. એટલે કે આ ક્ષેત્રફળ 8/3 છે આપી દીધું છે. મેં આકૃતિ તૈયાર રાખી છે, છેદબિંદુ ગણી રાખ્યું છે કે જેથી સમય આપણો થોડોક ઓછો બગડે. છેદબિંદુ તો મેળવી શકો તમે. હવે x ની જગ્યાએ મૂકી દેવાનું, x ને સૂત્રનો કરતા બનાવો y upon m આમાં મૂકી દો. સાદુરૂપ આપો એટલે y બરાબર 0, y બરાબર 32 upon m. બે છેદબિંદુ મળી ગયા. તો અહીંયા આપણને 8/3 બરાબર આ x બરાબર 0 થી x બરાબર 32 upon m². 0 થી 32/m². પરવલયથી x અક્ષ માઈનસ રેખાથી x અક્ષ એટલે કે 4√2 √x માઈનસ રેખા એટલે કે mx dx. હવે આનું સાદુરૂપ બહુ મસ્ત છે, એમાં ભૂલ પડી શકે છે. This is x raised to 3/2 upon 3/2 minus m x²/2 0 to 30 upon m². બગડો અહીંયા ગુણાવું 8√2 upon 3 ગુણ્યા 32 નું વર્ગમૂળ એટલે 4√2 પણ એનો ઘન એની 3 ઘાતાંક એટલે 4√2 m² ની 3/2 એટલે m ઘન માઈનસ m/2 32 upon m² ગુણ્યા 32 upon m². This is 8/3. તો 8 8 અને અહીંયા 8 ચોક 32. 8 છે આના છેદમાં જાય અને આના છેદમાં જાય એટલે 4. તગડો અંશમાં જાય એટલે આ તગડો કેન્સલ, પણ અહીંયા તગડો ગુણાય. અહીંયા m ઘન થઈ જાય અને અહીંયા m ઘન આ બાજુ આવી જાય તો m ઘન બરાબર ચોકે ચોકે 16 દુ 32 ગુણ્યા √2 ગુણ્યા √2 એટલે 2 4 દુ 8 માઈનસ
2 દુ 4 એટલે 32 ગુણ્યા 2, 32 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 6, 2 તેરી 6. આ બેમાંથી 32 કોમન, કૌંસમાં 8 ઓછા 6 એટલે કે 32 ગુણ્યા 2 64. m ઘન is equal to 64, m ઘન is equal to 64, so m is equal to 4. જો આમાં ભૂલ પડે એવું છે, એકવાર આવા દાખલાઓ ગણેલા હોવા જરૂરી છે. નેક્સ્ટ 10મા MCQ ની વાત કરીએ. જો મસ્ત દાખલો છે, ખૂબ સહેલો દાખલો છે, પણ આ બેડ હોય ને તો જ આવડે, નહીં તો આપણે આને આમ રકમ જોઈને જ બીક લાગી જાય કે ગ્રેટર ધેન ને લેસ ધેન શું કરવું. પણ MCQ માટે આટલા દાખલાઓની પ્રેક્ટિસ કર્યા પછી સ્પીડ છે આપણી પાસે. આપણે ખબર છે આપણને કે આને આપણે સૌથી પહેલા ગ્રેટર ધેન લેસ ધેન એવું કઈ સમજતા જ નથી, ઇક્વલ ટુ કરીને વિચારીએ છીએ. તો આ ચાર રેખાઓનો સમૂહ છે. આ ચાલશે, વાંધો નહીં. અહીંયા થોડીક આકૃતિ નીચે પણ વાંધો નહીં આવે. અને આ ક્યાં છેદે છે તમને ખબર છે, 2, 0, 0, 2, -2, 0, 0, -2. અને આ જે વર્તુળ છે એની ત્રિજ્યા પણ 2 છે, એટલે વર્તુળ એક્ઝેક્ટ આવું છે. This is like that. આવી આકૃતિ ચાલે નહીં પણ વાંધો નહીં આવે. તો આમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે એની ઉપરનો પ્રદેશ, તો ઓલામાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે એમાં અંદરનો ભાગ. તો આ ભાગનું ક્ષેત્રફળ પૂછ્યું છે. તો આપણે ખાલી આટલાનું જ ક્ષેત્રફળ મેળવીએ, એને ગુણ્યા 4 કરીએ તો ચાલે. તો આ ક્ષેત્રફળ એટલે કેટલું ઈઝી છે તમને બતાવું કે આખા વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ એટલે આ ક્વાર્ટર થયું, આ ક્ષેત્રફળ થયું એટલું આખા વર્તુળનો ક્ષેત્રફળનો ચોથો ભાગ. તો વર્તુળનું ક્ષેત્રફળ x² + y² = 4, એની ત્રિજ્યા 2 છે, તો πr² એટલે કે 4π વર્તુળનું ક્ષેત્રફળ થયું. એને ભાગ્યા હું 4 કરું એટલે π. તો આ આટલા ભાગનું ક્ષેત્રફળ મને મળ્યું π માઈનસ આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે કે π - 2, અને આ ક્ષેત્રફળ મળી ગયું એને ગુણ્યા 4 કરો. સો આન્સર ઇઝ C. રકમ જોઈએ તો ખાલી પહેલો દાખલો હોય તો પણ ઘણી બધી મહેનત કરાવે, આના બદલે બે વક્ર ભેગા છે પણ મગજ ચલાવીએ તો હવે બહુ ઈઝીલી સોલ્વ કરી શકીએ છીએ. તો આવા MCQ જો હોય છે ગુજકેટ અને JEE માં, આ ચેપ્ટરમાં આપણે NCERT અને મેં તમને જે પ્રશ્નો કરાવ્યા એની બહાર ના વિચારો પૂછાતા જ નથી. એટલે ગુજકેટ હોય, NCERT હોય, JEE સુધી આમાં એક પણ માર્ક કપાવવાનો જોઈએ. અમુક ચેપ્ટરો એવા છે 12મા ધોરણના કે જેમ કે સદિશના ચેપ્ટર જુઓ તમે, સમતલ રેખાઓ ત્રિપરિમાણીય ભૂમિતિ જુઓ, તો એમાં કોઈ નવો વિચાર જ નથી NCERT ની બહારનો. તો આ બધા ચેપ્ટરો બહુ સરસ તૈયાર થવા જોઈએ. અહીંયા આપણું આ ચેપ્ટર આપણે પૂરું કરીએ. બરાબર તમે તૈયારી કરો. નેક્સ્ટ ચેપ્ટર આપણો ટાર્ગેટ છે 28 તારીખ સુધીમાં વિકલ્પ સમીકરણ પૂરું કરવાનું, અને પછી સંભાવના જે બાકી છે આપણે પહેલેથી લેશું. સંભાવના ભલે આપણે અડધું સંભાવના 11મા ધોરણમાં ભણી ગયા હોય, આખું સંભાવના ભણશું. અને કોર્સ હવે ઓલમોસ્ટ પૂરો થવામાં જ છે. તો આજના લેક્ચરમાં એ સુધી રાખીએ છીએ. થેન્ક યુ.